વાત ખેડાની કરીશું, જ્યાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે અને અંબિકા કોમ્પ્લેક્સની સામે ગોડાઉનમાં આગ લાગી છે। બપોરે 12:30 કલાકે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। અચાનક લાગેલી આગના કારણે દોડધામ મચી જવા પામી છે। પોલીસે સ્થળ પર પહોંચી અને કામગીરી પણ હાથ ધરી છે। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તો આ દ્રશ્યો કે જ્યાં પ્લાસ્ટિકના ગોડાઉનની અંદર ખેડામાં આગ લાગી છે અને અંબિકા કોમ્પ્લેક્સની સામે આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે બપોરે 12:30 કલાકે આ આગ લાગી હતી, જે હજુ પણ બેકાબુ છે। અંદર પ્લાસ્ટિક જ મોટા ભાગનું કબાડી વર્ષો જૂનું કે કબાડીનો ધંધો કરતા હોય, વર્ષોથી કમાઈ ભરી મૂક્યું અને બાજુમાં અનાજની ખરીદીને લેવડનો ધંધો કરતા અનાજ પણ હતું, જેના કારણે પ્લાસ્ટિક અતિશય વધારે હોય એટલે કંટ્રોલમાં જો આપવામાં વાર લાગે છે, તો હવે કંટ્રોલમાં આવી જશે। કોઈ મોટું નુકસાન, કોઈ જાનહાનિ નથી, કાકા કબાડીનો માલ, કોઈ બીજી જાનહાનિ નહીં, પણ કબાડીનું હતું મોટા ભાગે અંદર અને રેસિડેન્ટથી દૂર હતું, શહેરની અંદર હતું, પણ રેસિડેન્ટ કોઈ નતા એટલે કોઈ જાનહાનિનું નુકસાન નથી। અને વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા યોગીન ફોન લાઈન પર જોડાયા છે। યોગીન, 12:30 વાગે લાગેલી આગ લાગવાનું કારણ શું સામે આવી રહ્યું છે અને હાલ શું સ્થિતિ છે? શું આગ કાબુમાં આવી કે હજુ પણ બેકાબુ છે? કુશાગ્ર, હજુ પણ આગ ચાલુ છે, જેના કારણે આને મેજર કોલ જાહેર કરાયો છે અને મેજર કોલ જાહેર કરતા છેક આણંદ અને બગોદરાથી ફાયર બ્રિગેડો બોલાવવા પડ્યા છે। અત્યારે 8 જેટલા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો સતત પ્રયાસ ચાલી રહ્યો છે। જેસીબી ના મદદથી આજુબાજુમાં જે ઝૂંપડા હતા તે ઝૂંપડા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ઝૂંપડા તોડીને અંદર ફાયર બ્રિગેડ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે એક ટેમ્પો જે અંદર આગની લપેટમાં આવી ગયો હતો તે પણ બળીને ખાખ થઈ ગયો છે। 8 જેટલા ફાયર બ્રિગેડ સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે અને એક અંદાજ મુજબ અત્યાર સુધી 50,000 લીટરથી પણ વધુ પાણીનો મારો ચલાવી દેવામાં આવ્યો છે, પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો નથી। હજુ પણ આસપાસથી બીજા ફાયર બ્રિગેડ આણંદ અને અન્ય જગ્યા પરથી બોલાવવામાં આવ્યા છે। હજુ પણ લગભગ 2 થી 3 કલાક સુધી આગ આ જ પ્રકારની રહેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ પ્લાસ્ટિક છે જેમાં આગ લાગી છે તેમાં પ્લાસ્ટિકનો જથ્થો છે, જેના કારણે આગ પર કાબુ આવી રહ્યો નથી। હવે ફાયર બ્રિગેડ દ્વારા કેમિકલ ફોર્મ છાંટવાની પણ તૈયારી શરૂ કરી દેવાઈ છે। કેમિકલ ફોર્મ છાંટ્યા બાદ આગ પર કાબુ આવશે તેવો એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। કુશાગ્ર જી યોગીન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।